માર્કેટની અત્યારના જે એક સેટઅપ સાથે આપણે આજે શરૂઆત કરવાની છે નિમેશ, એક વ્યૂ બજાર પર ચર્ચા કરી લઈએ. ગ્લોબલ હેન્ડઓવર ઘણું નેગેટિવ છે કારણ કે બોન્ડ માર્કેટ એક ટેન્શન બનાવી રહ્યું છે યુએસ માર્કેટ પર પણ. આ સિવાય જોઈએ તો ભારતીય બજાર માટે જે છે એટલે આજનું સેશન જે છે નિમેશ આપણે ગ્લોબલ વર્સિસ ડોમેસ્ટિક કહી શકાય કારણ કે ડોમેસ્ટિક સેટઅપ કોઈ નેગેટિવ નથી. પરિણામો તો હવે ઓલમોસ્ટ હવે પૂરા થવામાં છે, પરંતુ એની સાથે એફઆઈએસ જે ફરી આજે એક પોઝિટિવ ફિગર્સ આપણને બતાવી રહ્યા છે એટલે એ છે સાથે ગઈકાલના એક મજબૂતી સાથે આપણને ઇન્ડેક્સ અને સ્ટોક્સ ક્લોઝ થતા દેખાડી રહ્યા છે. એક્સપાયરીનું સેશન છે, કઈ રીતે આ બધા વચ્ચે તમે જોઈ રહ્યા છો બજારને? વેરી ગુડ મોર્નિંગ ચાંદની. બજારની અંદર જે અત્યારે ગ્લોબલ સેટઅપ છે ડેફિનેટલી એક નેગેટિવ અને ચિંતાના વિષય છે, અને પ્લસ તમે જુઓ તો યુએસ ની અંદર ખાસ કરીને 10 યર જીસેક જે અરાઉન્ડ 4.55 આસપાસ અત્યારે સેટલ થઈ રહ્યા છે, અને એને પગલે ક્યાંક ને ક્યાંક અત્યારે રિસ્ક ઓફ ટ્રેડ કે જે સેફર હેવન ઇન્વેસ્ટમેન્ટ છે, તમે ગોલ્ડ જુઓ કે તમે બોન્ડ જુઓ, તો ત્યાં અત્યારે ઇન્વેસ્ટમેન્ટનો ફ્લો જે છે એ આગળ જતા વધશે એવું માનું છું. અને એને પગલે અત્યારે આપણે જે ઇમર્જિંગ માર્કેટમાં પણ એફઆઈઆઈની જે વેચવાલી, આપણે પરમ દિવસે જોયું હતું કે 10,000 કરોડની વેચવાલી જે છે એ એફઆઈ તરફથી આવી હતી. અને ગઈકાલના સેશનની અંદર પણ તમે જુઓ તો ભલે નેગેટિવ નથી રહ્યા, પરંતુ ક્યાંક ને ક્યાંક જે એફઆઈ નો ફ્લો જે સતત આપણે જે થોડા સમય ત્યાં જોતા હતા કે એફઆઈ નો ફ્લો સતત પોઝિટિવ હતો આપણા માર્કેટમાં, એમાં ક્યાંક ને ક્યાંક જે છે બ્રેક લાગી શકે છે. ચાર્ટના અગેન એક સ્ટ્રક્ચર અને એક સાયકોલોજીને જો આપણે સમજીએ તો જો છેલ્લા 3-4 દિવસના મૂવને તમે કન્સોલિડેટ કરો તો જે આપણે 2 દિવસ પહેલા આપણે જે એક મૂવ જોયો તો નિફ્ટીની અંદર 400 પોઈન્ટની તેજીનો, અને નિફ્ટી એના જે આપણે હર્ડલની વાત કરતા હતા કે 24,800 25,000 એક સ્ટ્રોંગ હર્ડલ છે, અને એ હર્ડલને એક જ દિવસમાં બ્રેક કરવું, એના ઉપર 2 દિવસ સસ્ટેન થવું અને ફરીથી એ રેઝિસ્ટન્સ એરિયા છે એને એ રેઝિસ્ટન્સ હતા એ સપોર્ટ બની ગયા હતા, અને એ સપોર્ટને પાછું બ્રેક કરી અને નીચે આવી જવું, એ ક્યાંક ને ક્યાંક જે છે એ થોડું અત્યારે એક સાયકોલોજીકલ જો વાત કરીએ તો અહીંયા અત્યારે મંદીવાળાની પકડ માર્કેટ ઉપર વધી રહી છે એવું કહી શકાય. અને એને પગલે હું માનું છું કે ક્યાંક ને ક્યાંક ગ્લોબલ સેટઅપની અસર આપણા માર્કેટની અંદર પણ થઈ શકે છે. હું માનું છું કે થોડો કોશિયસ વ્યૂ રાખીને કામ કરવાની જરૂર છે. નિફ્ટીની અંદર ડેફિનેટલી અત્યારે આપણે જે એશિયન માર્કેટ છે એમાં કોઈ બહુ મોટા ઘટાડા આપણે નથી જોઈ રહ્યા, એટલે અહીંથી કોઈ બહુ મોટું કરેક્શન આવી જાય એવી પોસિબિલિટી આજના દિવસની અંદર તો નથી લાગી રહી, કારણ કે ફેક્ટર બીજું પોઝિટિવ ફેક્ટર એ પણ છે કે તમે ડોલર ઇન્ડેક્સ જુઓ તો ડોલર ઇન્ડેક્સ પણ નીચેની તરફ જે છે એ 100 ની નીચે સસ્ટેન થઈ રહ્યો છે, તો એ ક્યાંક ને ક્યાંક બુલ્સ માટે એક પોઝિટિવ છે. જ્યારે yieldyield 4.5 ઉપર સસ્ટેન થઈ રહ્યા છે, બીએસ માટે નેગેટિવ છે. એટલે અત્યારે એક ટાઈટ રેન્જની ફાઇટ જે છે બુલ્સ અને બિયર વચ્ચે ચાલી રહી છે, અને એને પગલે હું માનું છું કે માર્કેટ એક રેન્જની અંદર વોલેટાઇલ રહે એવી પોસિબિલિટી હાલના તબક્કે વધારે દેખાઈ રહી છે. સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખીને કામ કરવાનું માર્કેટ છે. નિફ્ટીની અંદર બહુ મોટી મુવમેન્ટ આજના દિવસની અંદર આવે એવી સંભાવના થોડી ઓછી છે. નીચેની તરફ જો વાત કરીએ તો 24,700 એક સપોર્ટ એરિયા ગણી શકાય. જો 24,700 નું લેવલ બ્રેક કરે છે તો ફર્ધર આપણે જે નેક્સ્ટ મેજર સપોર્ટ એરિયા બની રહ્યા છે 24,400 થી 24,500 ની રેન્જમાં આવી રહ્યા છે. એટલે અહીંથી શોર્ટ ટર્મ ટ્રેડ માટે પોઈન્ટ ઓફ વ્યૂથી જો વાત કરીએ તો બુલ્સના એંગલથી રિસ્ક રેશિયો ફેવરેબલ નથી, અને જો કોઈ પણ જાતનો ઉછાળો આવે છે તો તમે 25,000ના સ્ટોપ લોસ સાથે એક વખત નિફ્ટીની અંદર શોર્ટ કરીને ચાલી શકો છો એવું માનું છું. 25,000ના સ્ટોપ લોસ સાથે શોર્ટ કરી શકો છો. એક સેલ ઓન પ્રાઇસ અને 24,700ની નીચે એટલે લેવલ્સ નથી ટકરાતો, નીચે 24,400 સુધી પણ જતા બતાવી શકે છે નિફ્ટી. તો એ સાથે જ સમય થયો છે